સર્વને નમસ્કાર. જય ગુરુદેવ, જય માતાજી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર તથા ગાયત્રી જ્ઞાન મંદિર બિગરી દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો આવો જ્ઞાન કી બાત કરીએ. બે જન્મ વાળા બનીએ, બે જન્મ વાળા બનીએ, મંત્ર દીક્ષિત બનીએ, જીવનું કલ્યાણ કરીએ, જીવનું કલ્યાણ કરીએ. હરને કોઈ જ્ઞાન જ્ઞાન કી જ્યોતિ અખંડ જલાઈ, ભૂપરલા ને સ્વર્ગ યોજના युग निर्माण बनवाई. ज्ञान यज्ञ के लिए समर्पित जिनका जीवन सारा, उन सदगुरु श्री राम शरण में नम्र प्रणाम हमारा. બે જન્મ વાળા બનો, દીક્ષિત બનો, વિવેકના પૂજારી બનો, વિવેકના પૂજારી બનો. બે જન્મવાળા શા માટે? એટલા માટે જ કે ગુરુ બિના જ્ઞાન નહીં, નહીં, નહીં. એક જન્મ માતા પિતાએ આપે અને બીજો આધ્યાત્મિક જન્મ, બીજો આધ્યાત્મિક જન્મ સદગુરુ આપે. આધ્યાત્મિક ઉન્નતિ અને પરમાત્માની પ્રાપ્તિ માટે સદગુરુ હોવા જરૂરી, જરૂરી, જરૂરી. અને એટલે જ કબીરજીએ કહ્યું છે, ગુરુ બિન જ્ઞાન નાની પજી, ગુરુ બિના મીટે ના દોષ, गुरु बिना मिले ना सत्य, गुरु बिना मिले ना मोक्ष. गुरु सेवा ते नर धन्य यहाँ, तिनको न दुख यहाँ न वहाँ. સદગુરુ દ્વારા મંત્ર દીક્ષા લેવાથી સદગુરુ પોતાનું તપ, પુણ્ય અને પ્રાણ શિષ્યને અર્પિત કરી જીવનું કલ્યાણ કરે છે. આમ તો જોવા જઈએ તો ગાયત્રી મહામંત્ર આપણા સૌના હૃદયમાં આત્મા સ્વરૂપે પ્રકાશી રહેલા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના જ છે કે હે પરમ કૃપાળુ પરમાત્મા, અમને સૌને સારા માર્ગે જવા માટે પ્રેરણા આપો. હે પરમાત્મા, અમને સૌને સદબુદ્ધિ આપો. ગાયત્રી મંત્ર પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના છે. એટલે દરેક વ્યક્તિએ ગાયત્રી મહામંત્ર ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. ગાયત્રી મહામંત્રને ગુરુ દ્વારા દીક્ષા લઈ ગ્રહણ કરવામાં આવે ત્યારે સાધક કામરુચિ તરફથી રામરુચિ તરફ જઈ માનવજીવનની ધન્યતાનો અનુભવ કરે. ગુરુ આપણી અંદર આત્મા સ્વરૂપે બિરાજમાન છે જ. આત્માના અવાજને અનુસરીએ, ગુરુના અનુશાસનને અનુસરીએ તો શિષ્યની ઉન્નતિ બહુ ઝડપથી થાય, બહુ ઝડપથી થાય. એટલે બે જન્મવાળા બનો, મંત્ર દીક્ષિત બનો, જીવનું કલ્યાણ કરો, જીવનું કલ્યાણ કરો. માનવ જીવન શ્રેષ્ઠ મહાન, उस पर भी दे समुचित ध्यान, उसका कर लो सदुपयोग, फिर ना मिलेगा ऐसा योग. शुभम भवतु.